અત્યારે એ વાતની સાથે કરણની આંખો ભીની કેમ થઈ? સુહદનું નામ લીધું થોડુંક મને ઇમોશનલ પણ થઈ ગયું. બેન છે એમને 18 વાર ફિલ્મ જોઈ છે સાહેબ. જેટલા લોકો નથી દેખાતા ને એ લોકોની કદાચ આ ફિલ્મ ઉપર વધારે હક. બહારની કન્ટ્રીઝમાં એટલા બધા શોઝ છે જે આજ સુધી કોઈ ગુજરાતી સિનેમાને નથી મળ્યા. કેનેડામાં આજ સુધીના ઇતિહાસમાં તો આ 500 કરતા વધારે સ્ક્રીનિંગ 500 કરતા AJ Entertainment and OMG Rajaina, they are bringing the shows in Canada. ઓન્ટેરિયોના 6 થી 7 થિયેટર્સ એવા છે જેમાં નંબર 1 પર કોઈ મૂવી ચાલતું હોય, જેના શોઝ બેક ટુ બેક હાઉસફુલ જતા હોય. તે મૂવી છે લાલો. વો અરે ગજબ. મતલબ Unbelievable. પરીક્ષા બધી કરે ભગવાન, પણ જ્યારે તમને જરૂર હોય ને ત્યારે પાછળ ઊભો પણ રહે આશીર્વાદ સાથે. જીગર દલસાણીયા, જેને તમે ક્યાંય નહીં જોયા હોય, એ માણસને હેડ્સ ઓફ છે. તમે શું કરી શકું? તો કે પૈસા, તો કે લઈ જા. પ્રોસેસ જે રહી હતી નાટકની, એના કારણે હું સુહદ એકદમ મતલબ પાક્કા ભાઈબંધો થઈ ગયા. ખરેખર મને કઈક તકલીફ હોય ને તો કે સુહદને કઈ તકલીફ હોય તો બીજા એકદમ અનફિલ્ટર્ડ રહીને એકબીજાને કહી દે કે આ તો હું છે જ હવે, આ તો આટલું કર્યું તો આટલું જોઈએ જ ને. પણ when you just step back, કે દરવાજાથી લઈને સ્ટેજ પર એઝ અ ગેસ્ટ બેઠા હતા શોની અંદર, that's kudos to you. ડાયલોગ જે તમારા દિલથી બહુ નજીક. લાલો કૃષ્ણ ભગવાન એમ કહે છે કે પ્રભુ મારે કોઈ ભાઈબંધ નથી, તમે મારા ભાઈબંધ બનશો. પણ તમારો સાચેમાં કોઈ ભગવાન મિત્ર છે રિયલ લાઈફમાં? હા હવે તો લાગે છે જ. એ સિક્રેટ છે, ટચવુડ. We are extending one more week. All you need to do is just search about it online અને તમારી બુક કરો ટિકિટ. જય હાય, દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેમ છો? એકદમ મજામાં છે. તમને મોટા પડદા પર જોઈને અને લોકોની આંખો ભીની થતા જોઈને ખૂબ જ આનંદ આવે છે કે ગુજરાતી મૂવી એક એવા લેવલ પર પહોંચ્યું છે કે જ્યાં લોકો એમની જાતને ફોર્સ નથી કરી રહ્યા ટિકિટ ખરીદવા માટે, જી મૂવી જોવા માટે, લોકોને એપ્રિશિએટ કરવા માટે. અને એમાંથી જો કોઈ મોટો હકદાર હોય મૂવીમાં તો આ પાત્ર છે, આ માણસ છે, આ કેરેક્ટર છે. અરે સર ભગવાન છે, ચમત્કાર. અમે તો ખાલી નિમિત્ત છીએ. હા હું તમને એ જ વસ્તુ પર મેઇન મારો પહેલો સવાલ એ જ હતો કે પરીક્ષા બધી કરે ભગવાન, પણ જ્યારે તમને જરૂર હોય ને ત્યારે પાછળ ઊભો પણ રહે આશીર્વાદ સાથે કે હવે તું જા, હવે હું તારી સાથે છું. તો એ પરીક્ષાનો પ્રોસેસ કેવી હતી? ભલે હું જૂની કેસેટ વગાડી રહ્યો છું, પ્રભુ આ 6 મહિના જૂની ભલે કેસેટ છે, પણ મને પ્લીઝ એ કેસેટ વગાડો કે એ પરીક્ષા કેવી હતી અને હવે આ ફળ ભગવાનનું કેવું લાગી રહ્યું છે. પરીક્ષા જયમીનભાઈ બહુ મતલબ આકરી કદાચ શબ્દ વાપરું હું તો કદાચ ઓછું નથી, કેમ કે વાપરી જ શકીએ છીએ આકરી શબ્દ, કેમ કે ફિલ્મ અંકિતને ફિલ્મ બનાવી હતી, અમારે બધાને ફિલ્મ બનાવી હતી અને ઘણા વર્ષોથી ફિલ્મ બનાવી હતી. એક અમે ફિલ્મ સ્ટાર્ટ કરી અને એ વર્કઆઉટ ના થઈ કેમ કે પૈસાનો ઇસ્યુઝ હતા. મતલબ બિગ બજેટ ફિલ્મ હતી, કોઈ ટ્રસ્ટ કરી શકે એવા નતા. અને અંકિતે મતલબ સી એ કેટલો જેન્યુઇન મેકર છે એના મતલબ કોલ માટે કે મારે એક્ટર્સ તો તું જ જોઈએ. હું અને સુહદ એની બીજી સ્ક્રિપ્ટમાં પણ હું અને સુહદ જ છીએ. તો અમે નોન ફેસ નથી, તો એ અંકિત. હા રે સર, ભગવાનની કૃપા. મતલબ તો ટચવુડ કે હવે રહેવું છે આખી જિંદગી અને આવા જ કામ કરવા છે. તો કમિંગ ટુ ધ ફિલ્મ, કમિંગ ટુ યોર ક્વેશ્ચન, કે અમે મતલબ ફિલ્મ બનાવવા અંકિત જુનાગઢ પહોંચી ગયો અને એના એક ફ્રેન્ડને ફોન કર્યો, જીગર દલસાણીયા, જેને તમે ક્યાંય નહીં જોયા હોય. એ માણસને હેડ્સ ઓફ છે. અંકિત એમ કીધું કે ભાઈ હું આવી ગયો છું, ફિલ્મ નહીં બનાવું તો ગાંડો થઈ જઈશ. તો કે હું તને શું કરી શકું? તો કે પૈસા, તો કે લઈ જા. આવી રીતે ફિલ્મનો ફર્સ્ટ પ્રોડ્યુસર એમ થયા. મતલબ ફિલ્મમાં અઢળક પ્રોડ્યુસર છે, એ લોકો બધા જ મિત્રોને અમારી જેટલી ફિલ્મ છે, પણ જેટલા લોકો નથી દેખાતા ને એ લોકોની કદાચ આ ફિલ્મ ઉપર વધારે હક છે. તો અમે આટલું ફ્રીલી કામ કરી શક્યા. અને અત્યારે જે અમે લઈ રહ્યા છે, તમે જે કીધું કે કસોટી, અને હવે પરિણામ જે ભગવાને આપ્યું છે, અનબિલીવેબલ. ચમત્કાર સાહેબ, ચમત્કાર. કેમ કે 0 શોઝ થી અત્યારે બહારની કન્ટ્રીઝમાં એટલા બધા શોઝ છે જે આજ સુધી કોઈ ગુજરાતી સિનેમાને નથી મળ્યા. તમને કદાચ એ વાત સાંભળીને વધારે નવાઈ લાગશે, પણ આની ક્રેડિટ પ્લીઝ લેજો. અંકિતભાઈને પણ આપજો, સુહદભાઈને પણ આપજો, જે ચહેરાઓ સામે નથી આ એ લોકોને પણ આપજો. કે ઇટોબિકોના થિયેટર્સમાં, કેનેડાની વાત કરું, ઓન્ટેરિયોના એવા 6 થી 7 થિયેટર્સ છે. એન્ડ આઈ એમ નોટ જોકિંગ અબાઉટ ઇટ. I am very serious and this credit goes to all of you.
ઓન્ટેરિયોના 6 થી 7 થિયેટર્સ એવા છે જેમાં નંબર 1 પર કોઈ મૂવી ચાલતું હોય, જેના શોઝ બેક ટુ બેક હાઉસફુલ જતા હોય, હિન્દી ઇંગ્લિશ મૂવીને સાઈડમાં કરીને જેના શોઝ બેક ટુ બેક જઈ રહ્યા છે, એ મૂવી છે લાલો. वो सर मतलब આ વિચારો નથી તો થયું, કે હા નથી એ થયું. અને બીજો એક ફેક્ટ્સ એન્ડ ફિગર્સ તમને આપું છું, પ્લીઝ એ ટીમ સુધી પહોંચાડજો. કેનેડામાં આજ સુધીના ઇતિહાસમાં હિન્દી ઇંગ્લિશ કે કોઈ પણ લેંગ્વેજમાં હમ જો 500 કરતા વધારે શો થયો હોય હમ તો એમાં ટોપ 3 માં અત્યારે લાલો મૂવી છે. લાલો વાવ વાવ 500 કરતા વધારે સ્ક્રીનિંગ, 500 કરતા અરે ગજબ મતલબ અનબિલીવેબલ, વિધિન 2 અનબિલીવેબલ વીક્સ. અનબિલીવેબલ વિધિન 2 વીક્સ. અમે જયારે ફિલ્મ બનાવી ને ત્યારે જયમીનભાઈ વિચાર્યું નતું કે આ લેવલ ઉપર અમને પ્રેમ આપશે લોકો. લોકો મારા ઓવારણા લે છે અને મને 500 રૂપિયા એક આંટીએ આપ્યા ગિફ્ટમાં. એનું હું શું કરું? આ પ્રેમનું હું શું કરું? એમના દીકરાની જેમ મને ગજબ. અને હજી હું મતલબ હવે તો બિલીવ કરું છું કે આના કરતા વધારે રેકોર્ડ બનાવશે. આ ગુજરાતી સિનેમામાં જે થયું, લોકો કહેતા હતા ગુજરાતી સિનેમાને ઓડિયન્સ નથી મળતી, એ લોકોના ગાલ ઉપર કદાચ તમાચો છે. મતલબ એ અમે નથી, મતલબ અમને નથી ખબર કે આવું થશે. અમને ખાલી એટલી ખબર હતી કે ફિલ્મ સરસ બની છે, વી આર પ્રાઉડ ઓફ ઇટ. અમે મતલબ 1.5 કરોડ ફિલ્મ કમાઈ ગઈ તો અમે મતલબ કૂદ્યા હતા. પણ અને અત્યારે મતલબ ગુજરાતી મારા સિનેમામાં મારા બોક્સ જાણ નંબર પ્રમાણે એ આંકડો કદાચ 75 ગજબ. કરોડ પર પહોંચ્યો છે. અમે કલેક્શન જોતા બી નથી, અમે ચેક પણ નથી કરતા. અમે હવે પ્રસાદ લેવાના મૂડમાં છીએ આખી ટીમ કે ભગવાન પ્લીઝ. તો આ સર ચમત્કાર જ છે. અને ગજબ મતલબ ચલો પરિણામ પર આવી ગયા છે, પરિણામ પર unbelievable. વાત પણ કરીએ. જ્યારે કરણ જી જોશી, સુહદ ગોસ્વામી, અંકિત સખિયા, રીબાબેન બધા જ જ્યારે થિયેટર્સમાં જાય મૂવી પત્યા પછી, અને પહેલા એવું હતું કે તમે ખાલી જતા હતા અને બધાને હાથ જોડતા હતા. હાથ હવે જોડતા હતા. આજુબાજુ બાઉન્સર ની જરૂર પડે છે કે ભાઈ અમને જવા દો પ્લીઝ, તમે પગે પછી પ્લીઝ લાગ્યો, જવા સેલ્ફી દો, પછી લેજો, પહેલા અમને પછી અંદર લેજો. જવા દો. હાઉ ડુ યુ ટેક ધીસ એઝ એન એક્ટર? કારણ કે તમે હજી પણ મને એવું લાગે છે કે એ પ્રોસેસમાં છો. મેં તો કેરેક્ટર પ્લે કર્યું હતું યાર, લોકોએ ખાલી એને ઉઠાવી લીધું છે, વધાવી લીધું. હાઉ ડુ યુ ટેક ધીસ એઝ એન એક્ટર? કારણ કે ગ્રાઉન્ડેડ રહેવું બહુ જરૂરી છે. બહુ યસ યસ. એવી રીતે જ કે પહેલા અમને પ્રેશર લાગતું હતું કે યાર પબ્લિક ખરેખર આ મારા માટે છે. પહેલા એ પ્રોસેસ થયું. પછી મારો મોટો ભાઈ છે ને, અમુક લોકો એક્સપિરિયન્સ લોકો છે, એ લોકો સાથે વાત થઈ કે આ પ્રેશર રીતે ના લેશો, આ રિવોર્ડ છે, વધાવી લો અને નમીને લેજો. તો બસ અમે અત્યારે નમેલા જ છીએ. અને બધું અત્યારે અમે પ્રોસેસ કરવાના પેલામાં નથી, અત્યારે ખાલી અમે લઈ જ રહ્યા છીએ. પ્રોસેસ કદાચ શાંતિથી શ્વાસ લેશું ને ત્યારે જ થશે. અમે અત્યારે પણ જેમ કર્મનો સિદ્ધાંત ફિલ્મમાં છે એ જ કરીએ છીએ. અમે કર્મ અહીંયા દોડીએ છીએ, ત્યાં દોડીએ છીએ, બધે દોડતા દોડતા જ આવીએ છીએ. ઇવન ગઈકાલે જેતપુરમાં એવું થયું, જેતપુરમાં કે ક્યાંક કે અમે થિયેટરમાં ગયા અમરેલીમાં અને ધાબે ચડીને બીજી બિલ્ડિંગ માંથી નીચે ઉતર્યા. પબ્લિક નો આટલો પ્રેમ મતલબ. અને પછી પહેલા અમે એમ કહેતા પ્રીમિયરમાં છે ને અમને ઇવેન્ટ કંપનીએ બાઉન્સર આપ્યા હતા. અમે લોકોને બાઉન્સર્સને એમ કીધું કે પ્લીઝ અમે ભૂંડા લાગશું સાઈડમાં, અમને કોઈ પકડવા નહીં આવે. અને અત્યારે અમે માંગ્યા કે પ્લીઝ અમને બાઉન્સર આપો. તો આ સફર બહુ ગજબ. મતલબ આખી ટીમ અત્યારે એક અલગ ઝોનમાં છે. આજે ટીમમાં સોરી હું તમને કટ કરું. આજે અમે ધોરાજી ગયા હતા સિંગલ સ્ક્રીન થિયેટરમાં અને બપોરનો શો હાઉસફુલ. અને સિંગલ સ્ક્રીન અત્યારે હાઉસફુલ જાય, સિંગલ સ્ક્રીન નું કલ્ચર જ નથી રહ્યું, મલ્ટીપ્લેક્સ જ બધી જગ્યાએ થઈ ગયા છે. હા, અને ત્યાં અમારી ફિલ્મમાં સ્પોટ દાદા હતા, અશોકભાઈ ને કેતનભાઈ. એ લોકોએ મારું બહુ ધ્યાન રાખ્યું. એ લોકો મળ્યા અને સાહેબ બસ એમણે લાઇટ વાળા એ બધાએ મતલબ લાઇટ દાદા હોય, સાઉન્ડ દાદા હોય, બધાએ એટલી મહેનત કરી છે ને. આ પ્રોપર કોલાબ કહી શકું અને જે સ્ક્રીન ઉપર દેખાય છે. This is very interesting. અને બીજું કેવું છે ખબર છે કે દરેક એક્ટરને આ લાઈફ જીવવી હોય. દરેકની લાઈફમાં શાહરૂખ ખાનને પણ દરેક મૂવી આવા ના મળતા હોય. એટલે તમે જે અત્યારે જીવી રહ્યા છો એ એઝ એન એક્ટર તમારા માટે એવું લાગતું હશે કે મેં અત્યાર સુધીની જેટલી પણ મહેનત કરી છે ને એ પ્રેમ ભગવાને મને એક મૂવીમાં એક સાથે આપ્યો છે. તો હું તમારી એ જૂની કેસેટ પર પાછી જવા માંગુ છું. કરણની સ્ટાર્ટિંગ કરિયર
કે જ્યાં આગળ કરણે વિચાર્યું કે મારે એક્ટિંગ કરવી છે. હા. તમે તમારા ઘણા બધા થિયેટર્સમાં અને હમ નાના નાના પાત્રો ભજવ્યા છે તમે, જેમાં હમ તમારી એક્ટિંગ નિખરીને હવે મોટા પડદા પર દેખાઈ રહી છે, લોકો ફીલ કરી રહ્યા છે. પણ એવું નથી કે જી. કરણે ગઈકાલે એક્ટિંગ ચાલુ કરી હતી. હા, એવું પ્લીઝ નથી. પ્લીઝ શરૂઆતના 2-4 એવા ક્ષણો કે જ્યાં આગળ તમને અત્યારે હા. આંખો બંધ કરો તો આમ યાદ આવે ખરે. અ, આંખો બંધ કરીને યાદ આવે તો રિસેન્ટમાં જ એક કિસ્સો થયો. જ્યારે મેં 2016માં થિયેટર ચાલુ કર્યું, ત્યારે હું એઝ અ વોલન્ટિયર અમારા ઓરોબોરોસ થિયેટર ક્લબ કરીને અમારા સર હમ ચિરાગ મોદી ત્યાં મેં થિયેટર મતલબ પ્રેક્ટિસ કરવાનું સ્ટાર્ટ કર્યું. હમ એમણે એ જ ગાળામાં 3 દિવસનો થિયેટર ફેસ્ટ કર્યો હતો, રાઈટ. તો હું એઝ અ વોલન્ટિયર જ હતો, મતલબ ટીમમાં મારે તો જવું હતું. અને બધા સ્ટેજ ઉપર, હવે ઈચ્છા તો હોય કે યાર એક્ટિંગમાં હું કેમ નથી સ્ટેજ ઉપર, યા પણ એ રિયલાઇઝેશન પણ થયું કે યાર એ લોકો વર્ષોથી કરી રહ્યા છે જે સ્ટેજ ઉપર હાજર છે, રાઈટ. હમ તો મારું કામ હતું હોલના દરવાજે ઉભું રહેવાનું અંદરની સાઈડ, અને જે ગેસ્ટ આવે એમને પાણીની બોટલ આટલી આપવાની, નાની. અને ત્યારે કોમેડી ફેક્ટરીનો શો હતો, મનનભાઈનો ને એમનો. હમ અને હમણાં થોડાક ટાઈમ પહેલા સુરતમાં લવારી શોમાં એઝ અ ગેસ્ટ અમે બેઠા હતા. જસ્ટ તો ઇમેજિન. તમે સમજો છો તો આ કેટલું મારા માટે સ્પેશિયલ હશે. તો મેં થિયેટર ચાલુ 2016માં કર્યું, અને બ્લાઇન્ડર્સ રાખીને કામ કરતો હતો. પણ હું ચૂઝી બહુ રહ્યો પહેલેથી, અને જે કામ ગમે એ જ કરવાનું. અને થિયેટર માટે મતલબ થિયેટર મારા માટે બહુ કહેવાય ને પેલો શબ્દ પાયસ છે, પાયસ બહુ હમ પવિત્ર છે. એ અરીસો છે. પહેલા નાનપણથી જ એક્ટર બનવું હતું મારે. હમ અને પણ એ ક્યાંક મોટા થતા થતા સપનું ક્યાંક ધૂંધળું થઈ ગયું હતું. અને કદાચ હું જ્યાં રહું છું ત્યાં અમે સ્કૂલિંગ એવું નતું કે જે કલ્ચરલ એક્ટિવિટીઝ થઈ શકે. ખાલી હમ અમને એવું જ ખબર હતી કે સ્કૂલમાં ભણવા જવાનું, સ્પોર્ટ્સ ડે હોય અને ખતમ. અત્યારે જે લોકોને સારી સારી સ્કૂલ્સ છે, તો નાનપણથી જ થિયેટર સાથે ઇન્ટ્રોડ્યુસ થઈ જાય છે. હજી મને એમ થાય છે કે યાર હું થોડાક વર્ષો પહેલા અગર થિયેટર સાથે સંકળાઈ ગયો હોત ને તો અત્યારે કોઈ ઓર હોત એમ. તો પણ વાંધો નહીં, ભગવાન જે ટાઈમે આપે એ જ ગજબ હોય છે. તો થિયેટર 2016માં લાઈફમાં આવ્યું. 9 વર્ષ દબાઈને થિયેટર કર્યું, પૈસા વગર, એક્સપેરિમેન્ટલ થિયેટર કરતા, જેનું હમ રેન્ટ જ મતલબ જગ્યા હોય 120 થી 150 જણ બેસી શકે, રાઈટ. અને એનું ભાડું જ હોય 7-8 હજાર રૂપિયા, અને 200 રૂપિયા ટિકિટ હોય. તો નાટકની કોસ્ટ કરતા, કોસ્ટ્યુમ્સ કદાચ લાવ્યા હોય, સેટ હમ બનાવ્યો હોય, યા કઈ પણ ટ્રાન્સપોર્ટેશન નો ખર્ચો, તો ભાગે એટલું ના મળે. તો કદાચ 4-5 એક્ટર્સ હોય તો 100-200 રૂપિયા શો પછી એકદમ હેપી હોઈએ, પણ અમે હમ સેટિસ્ફાઈડ કે એવી રીતે લઈને ઘરે જતા. બીજા દિવસે ખબર પડતી કે યાર ચાનું બિલ કોણ આપશે આપણું. તો આ શરૂઆતના દિવસો રહ્યા છે મારા. પણ આ અને કેવું છે ખબર છે કે નસીબથી વધારે અને સમયથી વહેલા ક્યારેય કોઈને મળ્યું નથી. અને કરણ નહીં. પણ હા, એનો જ ભાગ છે. 100%, એટલે 100%. એટલે થિયેટરના દરવાજાથી પાણીની બોટલથી લઈને જો જી. આજે બાઉન્સરની વચ્ચે ફરતો કરણ જો કોઈનો પણ હકદાર છે, તો એમાં મહેનત એની 9-10 વર્ષની લાગેલી છે. એટલે એટલે રિયલાઇઝેશન ક્યારેક છે ને, એઝ અ માણસ, અને આ મૂવી છે એટલા માટે નથી કહી રહ્યો, ક્યારેક આપણે સક્સેસના એવા પડાવ પર પહોંચી જઈએ અને પછી એવું લાગે કે આ તો હું છે જ ને, આ તો આટલું કર્યું તો આટલું જોઈએ જ ને. પણ વેન યુ જસ્ટ સ્ટેપ બેક એન્ડ બેક. રિયલાઇઝ કે દરવાજાથી લઈને સ્ટેજ પર એઝ અ ગેસ્ટ બેઠા હતા શો ની અંદર, ધેટ્સ કુડોઝ ટુ યુ. અને જેટલા પણ લોકો ત્યાં જય થેન્ક યુ. દ્વારકાધીશ લખી રહ્યા છે, આ વાતને સાંભળીને એમની સક્સેસ અને એમની મહેનતના માટે પ્લીઝ એકવાર વર્ચ્યુઅલ તાળીઓ મોકલાવજો. વી વોન્ટ થેન્ક ટુ યુ. સી યુ. કારણ કે કરણભાઈ એના હકદાર છે. તમે એક વસ્તુને આઈ ડોન્ટ નો તમે રિયલાઇઝ કરી હશે, પણ મેં જયારે મોટા પડદા પર મૂવી જોઈ ત્યારે મને એવું લાગ્યું કે મૂવી શરૂઆત થઈ ને ત્યારે કરણની આંખો બંધ હતી અને આંખો ખુલે છે, અને પછી અચાનક પૂછે છે કે નામ શું છે એનું, લાલો. ત્યાંથી ચાલુ થાય અને ત્યારથી પછી તમારું જે કેરેક્ટર આવે છે, જ્યારે પ્રભુને તમે બાથ ભરો છો ત્યારે પણ આંખો તમારી બંધ હોય છે. બનશે. આ બંને કેરેક્ટરની વચ્ચે મને એવું લાગે છે કે તમારા જે કેરેક્ટર તમારી સાથે જે પ્લે કરી રહ્યા હતા, એમનો પણ તમારી સાથેનો સપોર્ટ, તમારી કેમેસ્ટ્રી બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને સુહદ બિલકુલ, માટે તમે બિલકુલ. એક સ્ટોરી અત્યારે ઇન્સ્ટાગ્રામ પર મૂકીને મેં જોયું કે મારો સખા ઓલવેઝ. સર, 100%. આ કેવી રીતે થયું? લાઈક ડીડ યુ ગાઈઝ નો ઇચ અધર ફ્રોમ સો લોંગ કે? સુહદનું નામ લીધું થોડુંક મને ઇમોશનલ પણ થઈ ગયું, કેમ કે હું આ ટીમને ઓળખું છું, મેનિફેસ્ટ ફિલ્મ્સ વાળા બધાને, અજયભાઈ ને અંકિત ને, સુહદના કારણે. તો
તો મારો એ ખરેખર મતલબ મારા મિત્રો સર કૃષ્ણ ભગવાને જ મતલબ અત્યારે કોઈ એમ ના બિલીવ કરે ને કે ભગવાન છે કે નહીં, આ ક્વેશ્ચન હોય ને તો પ્લીઝ મને જુઓ, મારી લાઈફ સ્ટડી કરો. તમે બિલીવ કરશો ભગવાન છે પણ ખરેખર. અત્યારે એ વાતની સાથે કરણની આંખો ભીની કેમ થઈ? હા એ ખરેખર સર મતલબ એક સપના લઈને સ્ટાર્ટ કરેલું છોકરો, બીએલો છોકરો, ખબર નહીં શું થશે લાઈફમાં, અને અત્યારે આ સ્ટેજ મળ્યો છે, જે પ્રેમ મળે છે, તો કદાચ કે એમ થાય છે કે હું હકદાર, ખરેખર હું હકદાર છું. પણ પછી યાદ આવે છે, તમે કીધું ને કે વેન યુ સ્ટેપ બેક, કે હા ભગવાને મને પોલિશ કર્યો, પણ બેટા તું ડિઝર્વિંગ બન. એટલે સર આ જે આપેલું છે એમણે જ આપેલું છે, મિત્રો મારા એમણે આપેલા છે. તો હા, તો અને હું ને સુરત 2020 થી ઓળખતા હતા પહેલાથી. 2020 માં અમે એક નાટક કર્યું હતું સાથે, કુમારની અગાશી મધુરાઈ. મધુરાઈ સાહેબનું નાટક હતું, લેખક હતા એમના મધુરાઈ, સુરત ડિરેક્ટ કરતો હતો, હું એક્ટ કરતો હતો. કદાચ તમે વાંચ્યું હોય તો તમને ખબર હશે, હું બિપિનનું કેરેક્ટર કરતો હતો. અને ના વાંચ્યું હોય તો પ્લીઝ એ નાટક વાંચજો, બહુ અદ્ભુત નાટક. 70s પ્રોસેસ જે રહી હતી નાટકની, એના કારણે હું સુરત એકદમ મતલબ પાક્કા ભાઈબંધો થઈ ગયા. અને જે કેમિસ્ટ્રી તમે જોઈ રહ્યા છો, તો ખરેખર મને કઈક તકલીફ હોય ને તો, કે સુરત ને કઈ તકલીફ હોય તો એકબીજા એકદમ અનફિલ્ટર્ડ રહીને એકબીજાને કહી દે કે ભાઈ આ છે, આ છે, આ છે, તારો વાંક આ છે, હવે આ કરવાનું છે. મતલબ રાત્રે કહેવાય ને કે કહેવા માટે નહીં, હું 4:30 5 ગમે ત્યારે આ લોકોને ફોન કરી શકું. તો એ કેમિસ્ટ્રી ઘણી કામમાં આવી છે. તો કદાચ આ ફિલ્મ માટે જ હું ને સુરત મિત્રો બન્યા આટલા સારા, જે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. કદાચ બીજો કોઈ એક્ટર હોત તો મે બી સારું થાત, ઓકે સારું થાત, પણ આ અપ ટુ ધ માર્ક અમે જે વિચાર્યું હતું બિયોન્ડ ધેટ ના જઈ શકત. એ મારા સુહદની જે કેમિસ્ટ્રી તમે દેખાઈ રહી છે, તો કદાચ એ જ અમે નિમિત્ત બને આ સ્ટોરી કહેવા માટે, અને ભગવાને જ કનેક્ટ કરાવે. તો અને મેં જયારે સુરતભાઈનો ઇન્ટરવ્યુ લીધો ત્યારે પણ મેં એમને આ હા, સવાલ પૂછ્યો હતો કે આ કેમિસ્ટ્રી અચ્છા, પર તમારું શું કહેવું છે, અને એમનો પણ અવાજ થોડો આમ ભીનો થઈ ગયો, મને એવું લાગ્યું એ હા, વખતે. એટલે that's when I realized કે I have to ask this question to Karan as well, કારણ કે આ ના હોઈ શકે, એમ તો ના હોઈ શકે. બીજું બીજું સુરતભાઈ તમારા માટે એ પણ વસ્તુ કીધી ને, બીજા મેં રિવ્યુઝમાં પણ સાંભળ્યું કે જયારે ફાર્મ હાઉસ વાળો સીન કર્યો ત્યારે કરણે જાણે ત્યાં બંધ કરી દીધો હતો. એ લિટરલી ત્યાં ભરાઈ ગયો હતો. ખાવાનું પીવાનું, બરફ તોડી તોડીને જે ખાવાની સીન હતી, તમારા હોઠ પર દેખાય, તમારા ચહેરા પર દેખાય, હાવભાવ પર દેખાય. ઇવન અંકિતભાઈએ પણ કીધું કે આ માણસ કઈ ઓર છે, એને કહેતા હતા કે બધું ખાઈ લે. તો હાઉ ડુ યુ લીવ ધીસ વેન યુ આર ડુઇંગ અ શૂટ? મતલબ ખાતો તો એટલે સાવ બંધ બી નતું કરી દીધું. એકાદ રોટલી હું ખાઈ લેતો હતો. એ લોકો થોડુંક હા, પણ એટલે હા, પણ હું ખાવાનું અવોઇડ કરું. દિવસમાં એક ટાઈમ ખાવાનું, લિમિટેડ જ પાણી પીવાનું, 1-1.5 બોટલ, એ જેટલું પુશ થાય એટલું પીવાનું. પણ એ કેરેક્ટર બીડી પીતું હતું, તો એના કારણે પાણી માર વધારે જોતું હતું. તો એ અવાજ ને એ બધું તમે એ વોઇસ, હું પ્રેક્ટિસ ને જ બિરદાવું છું, કે જે આટલા વર્ષોની પ્રેક્ટિસ રહી, જે અભ્યાસ રહ્યો, એને જ મતલબ એને જ મેન્ટેન કર્યું છે. અમુક વસ્તુઓ અનનોઈંગલી થઈ ગઈ હશે તો એ પ્રેક્ટિસ ના કારણે જ થઈ. મતલબ મેં નતું વિચાર્યું કે હું આ ટાઈમે રોઈશ, આ ટાઈમે આ કરીશ, આ ટાઈમે, મતલબ ગો વિથ ધ ફ્લો. મતલબ કોઈ કેરેક્ટરે થોડી વિચાર્યું હશે કે કદાચ ભગવાન મારી સામે આવી જાય તો હું આ રીતે જ વાત કરીશ. તો પછી એ થતું ગયું. અને અત્યારે જયારે ઓડિયન્સ મને કહી રહી છે કે ભાઈ ગજબ, ત્યારે મને એટલી મજા આવે છે ને કે હા ચલો આપડી થોડું ઘણું જે પ્રોસેસ રહી હતી એ No, it's unbelievable. It's unbelievable. કારણ કે જ્યારે કરણ પેલી બેગ ઉતારવા જાય અને પછી પડે, દોર બંધ થઈ જાય, અચાનક જ ઉભો થઈ જાય, એ તો બધો મૂવીનો ભાગ હતો ને. પણ જો અમે ફીલ કરી રહ્યા છે વસ્તુને, કે તમને પાણી નથી મળી રહ્યું, તમને હાશ થાય છે, પેલો વરસાદ પડે તો તમે પેલા વાસણો પર, આ દેખાય છે. એટલે I have to give credit to you. There is no doubt about it. પણ જયારે આપણે હવે લાઈવના 15 મિનિટ થઈ ગઈ છે, ત્યારે મારે તમને એક સવાલ પૂછવો છે. અને ઘણા બધા લોકો લખી રહ્યા છે કે ભાઈ તમારા અવાજમાં એક ડાયલોગ તો થવો જોઈએ કે નહીં, કારણ કે અમે લોકો આટલી બધી મૂવીઝ જોયા અને આટલી બધી વાર થિયેટર્સમાં જોયા. ઘણા બધા લોકો તમને નીચે ડાયલોગ પણ લખી રહ્યા છે, રાધે કૃષ્ણ લખી રહ્યા છે, કરણભાઈની જય જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈઓ, જય દ્વારકાધીશ. પ્લીઝ કોઈ ડાયલોગ જે તમારા દિલથી બહુ નજીક હોય. મારો ફેવરેટ ડાયલોગ મારો એ છે કે જયારે લાલો કૃષ્ણ ભગવાન એમ કહે છે કે પ્રભુ મારે કોઈ ભાઈબંધ નથી, તમે મારા ભાઈબંધ બનશો. ફેવરેટ ડાયલોગ. અને ફિલ્મનો ફેવરેટ ડાયલોગ એ છે કે જયારે કૃષ્ણ ભગવાન લાલાને લાસ્ટમાં કહે છે હું તો તારી અંદર જ છું.
બસ આ બે ડાયલોગ મારા બહુ ફેવરેટ છે. ચાલીએ. તો તમે આ તમારા ફેવરિટ ડાયલોગ ની વાત કરી, પણ હું તમને બીજો એક હમ, સીન આપું છું જે હમ, પ્રભુ તમારો ભાઈબંધ બનશો એની થોડીક મિનિટ પહેલાનો એ ડાયલોગ છે, હા જ્યારે લાલો રૂમમાંથી પેલી મૂર્તિ લઈ આવે છે હા અને ભગવાનને કહે છે કે હા મારો લાલો તો આવો લાગે છે, હા કાળિયો ઠાકોર દ્વારકાધીશ માંગે 30 ને આપે 30. હા 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 આ ડાયલોગ મારા દિલથી બહુ નજીક છે. પ્લીઝ તમે એવું એક મિનિટ માટે ઇફ યુ કેન પરફોર્મ ફોર અવર વ્યુઅર્સ એન્ડ ફોર હા અસ એઝ વેલ. વાય નોટ, મતલબ એક સેકન્ડ તો એ ખાલી હું યાદ કરી લઉં. અચ્છા તો કાળિયો ઠાકર જય અચ્છા તમે કૃષ્ણ ભગવાન હો એમ? હા. તમે એક મિનિટ પછી અંદર જઈને મૂર્તિ લઈને આવે છે કે આ હે કૃષ્ણ ભગવાન, આ હે ડાકોર નો ઠાકોર. બાદ તમે ઈ હો દ્વારકાધીશ માગે 10 માગે 20, સોરી આપે હા 30. તમે ઈ હો દ્વારકાધીશ માગે 20 આપે 30, તમે ઈ હો, આ હે મારો ભગવાન. હા તો હા એ પણ મતલબ વેરી નાઇસ, મતલબ વેરી અંકિત, નાઇસ. આ ક્રેડિટ કદાચ અંકિતને આપવી જોઈએ કે એને મને કીધું કે ભાઈ તને જે લાગે ને એ સત્ય તારું, તું પરફોર્મ કર, તું એક્ટર છે, હું તને કઈ નહીં કહું, ગમશે તો રાખીશું, નહીં ગમે તો આપણે ફ્રી ટેક કરીશું, ડન. અને મોસ્ટલી સીન્સ મતલબ મારા સુરતના આખી ફિલ્મના રીટેક બહુ ઓછા છે, બહુ ઓછા રીટેક છે. મતલબ અંકિતને ક્રેડિટ એટલા માટે જાય છે કે આટલી ફ્રીડમ અમને એમ લાગતું ભાઈ રોક તો ખરી, પ્લીઝ કે તો ખરી. હા તો મને એવું લાગે છે કે તમારે બંનેની વાતો પરથી એવું લાગે છે કે આવી ગયા આઈ શુડ નોટ કમ્પેર, એવરીબડી ઇઝ ઇચ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી એન્ડ સ્પેશિયલ, બટ મને એવું લાગે છે હમ, ગુજરાતી મૂવીનો સંજય લીલા ભંસાની જો કોઈ સો કમ્પેર થઈ ટકા શકે તો આપણો ભાઈ અંકિત છે. 100%. Um, હું તો મતલબ એને અંકિત સખિયા જ કહીશ કે હી ઇઝ ફર્સ્ટ અંકિત સખિયા ઓફ અવર ઇન્ડસ્ટ્રી એન્ડ આઈ એમ and it પ્રાઉડ કે એ મારો ફ્રેન્ડ છે. and it's going amazing. ઘણા બધા લોકો હા તમને હેપી અમેઝિંગ. બર્થડે ને એડવાન્સ કહી રહ્યા છે. વોટ ઇઝ ઇટ? કલાક પછી મારો બર્થડે છે. અરે હેપી બર્થડે ઇન એડવાન્સ દેન. હેપી બર્થડે, થેન્ક હેપી યુ બર્થડે. થેન્ક યુ. અને વેરી આ નાઇસ. જયમીનભાઈ મારું ફર્સ્ટ લાઈવ છે. આની પહેલા મેં કદી લાઈવ નથી કર્યું જેમ ફર્સ્ટ ફિલ્મની જેમ. તો આઈ હોપ કે લાઈવ બધાને ગમે કેમ કે આઈ એમ લાઈક અ બેબી, બેબી હિયર મતલબ. અરે હા તમે છાઈ રહ્યા છો જેવી રીતે નંબર્સ આપણા વ્યુઅર્સ વધી રહ્યા છે, જે કમેન્ટ્સ આવી રહી છે. એક કામ કરો ભાઈ, જેટલા પણ લોકો જોઈ જી રહ્યા છે ને, કોઈ પણ એક એડજેક્ટિવ કરણભાઈ માટે લખો. અને જો તમે મને પૂછો તો મને હું એમ લખું કે કરણભાઈ ઇઝ માર્વેલસ. તમે લો પ્લીઝ એક એડજેક્ટિવ લખી આપો. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ જે પણ લેંગ્વેજમાં તમે લખશો મને ચાલશે. એક એડજેક્ટિવ ક્વિકલી 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 જસ્ટ સેન્ડ ઇટ નાઉ. કારણ કે જ્યાં આ બેબી કે છે તો મને નવાઈ લાગે છે કે બેબી આવું છે તો તમારી જવાનીમાં તમે શું કરવાના છો? સર આતંક, આતંકી આતંક મને ખબર નહીં, મતલબ મને નથી ખબર. વેરી નાઇસ. અને એનો ઘણીવાર એવું પણ થાય કે વિશ્વાસ આપણે રાખવો પડે તમારી જાત પર. કારણ કે કૃષ્ણ હંમેશા શાંતિથી બેસી રહે, પણ જો મૌનનો અર્થ તમારે છોડવો હોય અને જો રાઈટ ક્ષણની રાહ જોવી હોય તો એ હંમેશા શ્રી કૃષ્ણ ટાઈમ પર લઈને આવે છે. 100%. મને એવું લાગ્યું છે કે મૂવીના શૂટ દરમિયાન ઘણી બધી વસ્તુ એવી થઈ હશે કે જે તમારે નહીં કરવી હોય તેમ છતાં એક ફોર્સના રૂપે, એક એનર્જીના રૂપે થઈ રહી હતી. એવો કોઈ એક્સપિરિયન્સ તમે રિકોલ કરો છો અત્યારે તમારા કેરેક્ટર માટે? યસ 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 યસ. મતલબ હું તમને કહું, જયારે દામોદર કુંડમાં શૂટ હતું, ચુહદ પાણીમાંથી બહાર આવે છે, તો વી આર ઇન્ટ્રોડ્યુસિંગ કૃષ્ણ ભગવાન અને દામો કુંડ આવ્યા છે. અને જેમ કે લાલાની પ્રક્રિયા હોય છે, લાલા સવારે ઉઠે અને નવડાવે, દૂધ ધરીએ, એ બધું હોય છે. તો એવી રીતે જ મતલબ સોંગમાં તમે મનોરથ જીવમાં જોશો, એમણે પહેલા સ્નાન કર્યું, પછી ભોગ ધરાવ્યો, લાલાએ અનનોઇંગલી ખવડાવ્યું, ધોવાયું, સાંજ સુધી રાત્રે કાવો પીવડાવીને એમને ગુડ નાઇટ કીધું, રાઈટ? તો દામોદર કુંડમાં જે પાછળ કૃષ્ણ ભગવાન બહાર નીકળે છે, પાછળ ભીડ તમે જોવો છો ને, એ સ્કૂલ ટ્રીપ હતી એકચ્યુઅલી. મતલબ they were not juniors. પેલા હાથ ઉપર કરે છે ને યસ યસ, they were not juniors. એને આટલી ભીડ મળી તો અમે એમને રિક્વેસ્ટ કરી, અમારા ફિલ્મના રાઇટર છે અને એડિટર પણ છે કૃષાંશભાઈ વાજા, એમને કે અમે સાહેબ આવું કરીએ છીએ, તમે આવું કરશો, રાધા દામોદર દાસની જય બોલાવશું, તમે હાથ ઈચ્છો કરશો? તેમને કીધું હા. તેમને 2-3 વખત આવું કરાવડાવ્યું. અને કોણ કરે છે, કયા મતલબ એ લોકો તો સ્કૂલ ટ્રીપ માટે આવ્યા હતા, બચ્ચાઓ હતા, પણ બધા જ સિંકમાં. અને એ શોટ લેતા લેતા હું અંકિતની સાથે હતો ને હું રોઈ પડ્યો હતો. મેં કહ્યું યાર આ ગજબ. મેં કીધું ભાઈ પહેલા જ દિવસે મતલબ મારા માટે તો, હું તો પહેલેથી સ્પિરિચ્યુઅલ છું કે બ્રાહ્મણ ફેમિલીમાંથી, તો ભગવાન સાથે એક રિલેશન નાનપણથી જ, રોજ ઉઠવાનું, મંદિર જવાનું, આ બધું જ. પણ
અને પછી જયારે લાલો કૃષ્ણ ભગવાનને ડ્રોપ કરે છે જય રણછોડ ધર્મશાળા, બરાબર, એ અનનોઈંગલી આવું જય રણછોડ ધર્મશાળા અનનોઈંગલી, હા, કોઈ નો નોટ પ્લાન, એ ના તમે ના, જાતે નોટ બેનર નથી પ્લાન, મૂક્યું. નોટ પ્લાન, એ ખરેખર એ ધર્મશાળા છે. અને ત્યાં અમારે કરવાનું છે, અમે આખું ક્રૂ ગયું ત્યારે જોયું કે અચ્છા અહીંયા કરીશું, ડન, આ જગ્યા થોડીક શાંત છે, એ કેમ કે તળેટીમાં બહુ અંદર છે, હમ. કે અહીંયા પબ્લિક નહીં હેરાન કરે, કેમ કે બહુ લોકો કેમેરા જોઈને પૂછવા આવે, અને જુનાગઢના મતલબ ક્યુરિયસ હોય કાઠિયાવાડના લોકો અમારે, કે કેમ કે એમ લોકોને બહુ હેલ્પ કરવી હોય, કે તમે ક્યાંય અટવાવ તો અમને કહેજો, આ તે. કેજો, હા. તો હા હા, અને એ અદ્ભુત પ્રેમ તો અનુભવ્યો જ છે. અને ત્યારે જ્યારે લાલો કૃષ્ણ ભગવાનને એમ કે છે કે બાય, તો કદાચ લાલાની થોટ પ્રોસેસ મારા ઉપર એટલી હાવી થઈ ગઈ હતી, કેમ કે તમે જોયું હશે ફર્સ્ટ સીનમાં એ કોગળો કરીને ઘરની બહાર નીકળી જાય છે, નથી કોઈને ઉઠાડતો, એવું કશું જ નથી બતાવ્યું, બહાર જઈને ચા પીવે છે, પહેલી ચા, બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, જે ચાના યા. ટેવ છે એમના, તમે ચા પીતા હશો તો કદાચ ખબર હશે તમને, તે બહાર જઈને ચા પીવે છે, રાઈટ, તો એનો ઘરે માહોલ કેવો હશે એ ફેસ નથી કરવા માંગતો, અને આવો પેસેન્જર મળ્યો એને, અને એ પણ હવે જઈ રહ્યો છે, રાઈટ, અને એ એક વસ્તુ કહે છે કે આ 1500 અને 500 એક્સ્ટ્રા આપે, અને ત્યારે હું રોઈ પડ્યો હતો, હું તો રોઉં, સુહદ રોવે, આ લોકો અંકિતને બધા પરફોર્મ કરવા પણ દીધો, મેં કહ્યું આ શું, કેમ કટ નથી થઈ રહ્યો, અને અમે સીન ચાલુ જ રાખ્યો, પછી કટ થયો અને હું રડ્યો, અજયભાઈ છે આવીને મને હક કરી લીધું, રિક્ષા લઈને એક્ઝિટ ને બધું કર્યું, હક કરી લીધું કે 5 મિનિટ તું આવી જા, સ્ટેબલ થઈ જા, પણ એ સીનની માંગ નથી, તો કદાચ ત્યારે ખરેખર અમુક ભાવનાઓને એ બધું સ્ટાર્ટ કરી જ દીધું તું ભગવાને આપવાનું, કે બસ આ તું ખાલી રિકોલ કરજે, આ તું રિકોલ કરજે, બાકી હું છું, તું કર, મોજ કર. ભગવાને એમ કહી દીધું હતું, ડાયલોગ ભલે લાલાનો, એટલે કરણ જોશી બોલ્યો લાલાનો ડાયલોગ કે પ્રભુ તમે મારા ભાઈબંધ બનશો, પણ પ્રભુ એ ખરેખર મારા ભાઈબંધ નાનપણથી છે, તો એના વગર આવું ના થાય સાહેબ. તો આવા બધા અઢળક અનુભવો, મતલબ મારું શું, અને સુહદ, અને હું ત્યારે રોવું, એક કનેક્શન ઇમોશનલી બિલ્ડ થઈ ગયું કેરેક્ટર્સ ને લઈને, પહેલા તો મિત્રો તો છીએ જ, પણ અમે સ્ક્રીનમાં એક, અમે આની પહેલા મેન સુહદે સાથે પરફોર્મ નતું કર્યું કદી, નોટ ઇવન અ સિંગલ નાટક, મેં એને ડિરેક્ટ કર્યો છે, એને મને ડિરેક્ટ કર્યો છે, તો આ મુવમેન્ટ કદાચ હતી જે મારું સુહદનું એક્ઝેક્ટ બોન્ડિંગ ઇમોશનલી વધારે ગ્રો થવા બહુ જ માંડ્યું. બહુ જ જોરદાર, અને જી એની સાથે જી સાથે એવું લાગે કે આ બોન્ડિંગ છે ને એ સ્ક્રીન પર હમ દેખાય છે. પેલો જી જાણે પેલો બિલકુલ મોટો ભાઈ તને કહેતો હોય ને કે લાલા તું હમ કર, વાંધો નહીં, હું બેઠો છું. જી જી એ જી બિલકુલ એ એ આખું ફિલિંગ એનો અમારી આંખ સામે આવતી હતી. પણ ઓન ધેટ નોટ, હમ AJ Entertainment and OMG Rajaina, they are bringing the shows in Canada. તો જેટલા પણ લોકો હજી પણ એવું વિચારે છે કે મારે શો જોવા જવો જોઈએ કે નહીં, લાલાને થિયેટરમાં જોવું છે કે નહીં, વી આર હમ એક્સટેન્ડિંગ 1 more week. તો તમારી બધી જ વો સિટીના બધા જ થિયેટર્સમાં હજી એક વીક આ મૂવી તમારા થિયેટર્સમાં છે. ઓલ યુ નીડ ટુ ડુ ઇઝ જસ્ટ સર્ચ અબાઉટ ઇટ ઓનલાઈન અને તમારી બુક કરો ટિકિટ. અમને પ્લીઝ કહેજો તમને કેવું લાગ્યું. અમને કઈ ના કે તો કરણભાઈના ઇન્સ્ટાગ્રામ ને ફૂલ કરી દેજો અરે આજે કે હા, તમને મૂવી કેવું લાગ્યું છે. પ્લીઝ કહેજો, જે લોકોએ ફિલ્મ નથી જોઈ એ જોજો, અને જે લોકો કમેન્ટ કરી રહ્યા છે, મને નથી ખબર કે લાઈવમાં આવી રીતે કમેન્ટ, હું તમારી સાથે વાતમાં જ ખોવાઈ ગયો હતો, તો આવી રીતે કમેન્ટ જોઉં છું અત્યારે, તો જય દ્વારકાથી કોઈને રિપ્લાય ના આપ્યો, હેપી બર્થડે જે લોકો એડવાન્સમાં કીધું, થેન્ક યુ. ફિલ્મ જોવો લાલો, જયમીનભાઈ ને કહેજો, મને કહેજો, એ જે એન્ટરટેનમેન્ટ ને કહેજો પ્લીઝ, અને તો જ એ લોકો ગુજરાતી ફિલ્મને આવું પુશ કરી શકશે. અગર તમે જોશો તો એક્ઝેક્ટલી. વિદેશમાં અગર તમારે ગુજરાતી સિનેમા માણવું છે તો આ મેઇન છે. મને કહો કે ના કહો, પ્લીઝ એ જે એન્ટરટેનમેન્ટ ને થેન્ક યુ. પ્લીઝ જરૂરથી પ્લીઝ મોકલાવજો, કારણ કે આ છે ને આ એક પ્રોસેસ છે કે અહીંયા બેઠા બેઠા લોકોની સાથે બુકિંગ કરવું, જી થિયેટર્સ ને સમજાવવા કે આ ગુજરાતી મૂવીનું આટલું હમ પોસિબિલિટીઝ છે, હમ એ હમ અઘરું કામ છે અને તે લોકો કરી રહ્યા છે. બટ આલ ટેક હમ યુ જસ્ટ વન સ્ટેપ બેક. અત્યારે હમ તમે જે વાત કરો છો ને હમ એ લેંગ્વેજ, હમ એટલે તમારો ટોન, હા હા તમે પેલો જે હમણાં ડાયલોગ બોલ્યો, હે હા તમે ઈ હો, હા હા એ હા બીજો ડાયલોગ. અને ત્રીજો જી કે જી જયારે પેલો ટોપી અને બ્લેક કોટ પહેરીને સોંગ આવે, હા મને કોઈ હા કાઢો, હા હા યસ આ યસ આ યસ ટોન બહુ અલગ છે અલગ છે ત્રણેયનો. યસ હા આ કોન્શિયસલી અલગ થાય છે. છે. હા, વોઇસ મોડ્યુલેશન સર મેં કીધું અભ્યાસ, તો હવે અમુક વસ્તુઓ કરવી ના પડે, એક ટાઈમે સ્ટાર્ટિંગમાં કરવી પડે કે મારે આને ઓબ્ઝર્વ કર્યો છે, મારે આને, હવે ઓબ્ઝર્વેશનની એક વિન્ડો કદાચ ચાલુ જ થઈ ગઈ હોય, હું અહીંયા બેઠો છું તો પણ આજુબાજુ શું ચાલી રહ્યું છે આઈ એમ અવેર, થોડુંક મતલબ અનનોઈંગલી. તો હમ વોઇસ મોડ્યુલેશન એક્ટિંગનો એક બહુ સરસ ભાગ છે ને, અને મારા માટે વોઇસ એક પોર્ટલ છે, બરાબર. હવે મ્યુઝિક હું જયારે સાંભળું
હમ ત્યારે મને જેમ કે આપકી આંખો ને સમજા પ્યાર કે કાબિલ મુજબ, આ કોઈ મિત્રએ મને સંભળાવ્યું હોય 10 વર્ષ પહેલા, અને હું ને હમ મિત્ર લાસ્ટ ટાઈમ મળ્યા છે, બરાબર. તો હું જયારે આ સોંગ સાંભળીશ ને ત્યારે હું 10 વર્ષ પાછો જતો રહીશ. તો વોઇસ મારા માટે બહુ સખત કામ કરે છે, વોઇસ મોડ્યુલેશન. એમ તો એક્ટિંગમાં મતલબ યસ સર. તમે જયારે મ્યુઝિક ની વાત કરી, સોંગ ની વાત કરી, હા મોડ્યુલેશન ની વાત કરી, મને એવું લાગે છે કે આ હા, મૂવીના સક્સેસમાં એનું બેકગ્રાઉન્ડ સ્કોર અને એના 100%. ગીતો ગીતો 100%. અઢળક. કારણ કે જેટલા ડાયલોગ છે ને હમ એટલે જે ટ્યુન આવે છે, એટલા જે યુ નો માયા હમ મેરી ચાદર કેરી ચાદર ઓઢી, પામે ના અને કશું નહીં જોઈતું. આ બધી વસ્તુઓ, ઇવન પેલું ઐશ્વર્યાનું જે હા હા, સોંગ આવે, પેલી ટ્યુન આવે, હાઉ ડુ યુ ફીલ? કાંતારી. તમારું તમારું શું માનવું છે મૂવીના મ્યુઝિક માટે? તમારું કોઈ એવું ફેવરેટ સોંગ કે જે લાઈન બહુ તમને ગમતી હોય? મારું ફેવરેટ તમે ગાયું ને હમણાં, માયા કેરી ચાદર, મનોરથ જીવ. અને આ હમ લાઈન તમે કીધી ને, માયા કેરી ચાદર ઓઢી, ત્યારે જોજો એક ડેમ છે અને વાઇડ શોટ છે. પ્રભુ ઉભા છે ને, લાલો આમ ચાલી રહ્યો છે અને હમ 3 જણ દેખાય છે એના તરફ જઈ રહ્યો છે. એ 3 જણ કોણ હતા ખબર? રસિક અને એના 2 પેલા દારૂડિયા મિત્રો. એ ત્યારે લાઈન આવે છે. તો આટલું બધું મ્યુઝિક વાળા કમ્પોઝર અમારા સ્મિત જય, કે આવું મ્યુઝિક આ ટાઈમે બીટ ડ્રોપ થશે, અહીંયા લાઇન્સ આવી આવશે, પ્રેમડી દવે લિરિસિસ્ટ, તો બધાએ પોતપોતાની, બધા ફર્સ્ટ ટાઈમર્સ સાહેબ, બધા ફર્સ્ટ ટાઈમર્સ. આઈપીએલ જેવું કે અમુક ટીમ આઈપીએલ જેવું કે અમુક પ્લેયર અહીંયાથી અંકિત કેપ્ટન, તો એવી રીતે કમાલ કરી દે. અને પણ મ્યુઝિક, એક મારું ફેવરેટ જગ્યાએ મ્યુઝિક છે જ્યારે ફાર્મમાંથી બહાર કૃષ્ણ ભગવાન લાલાને લઈ જાય છે, પેલી આંખ ખુલે છે, હા, સમજાવે છે, ત્યારે આખું જે મ્યુઝિક છે ને, હું કદાચ એમ કહી શકું કે આ ઇન્ટરસ્ટેલર વાળી થીમ ને કનેક્ટ તો ના જ કરી શકો, કેમ કે લાલો એની બ્યુટી છે. હંસ ઝિમર ભલે, અમારા સ્મિતભાઈ હંસ ઝિમર સે કમ હે કે, તો એવું કાયદેસર ફીલ થાય છે. અને અદ્ભુત. એમને સાહેબ ઓસ્ટ્રેલિયા બેસીને વિડીયો કોલ ઉપર ઓનલાઈન સેશન્સ ગોઠવીને જે સિંગર્સ ચૂઝ કર્યા છે, જે મ્યુઝિક આપ્યું છે, અને પ્રેમભાઈએ જે લિરિક્સ લખ્યા છે, તમને આ ગીતો સ્ટોરી ટેલિંગ નો ભાગ લાગશે. જબરદસ્તી 100%. ઘુસાડે એવું નહીં લાગે. That's what exactly I'm saying, કે જેટલા હા ડાયલોગ્સ છે ને, એટલું જ હા, મ્યુઝિક, બેકગ્રાઉન્ડ સ્કોર અને ગીતો. અને ગીતની જેમ આવતા જ નથી નથી આવતા. ગીત. હા, પેલું જાણે કૃષ્ણ ભગવાનની લીલા ચાલતી હોય અને અચાનક હા ગિરિબાબેન ઉભા થઈને ડાન્સ કરવા મળે, અને પેલું, એટલે જી આ જાણે સ્ટોરીનો જ એક ભાગ જી, છે. બિલકુલ અને બસ ચાલી રહ્યા બિલકુલ છે, આપણે વેણ છે, આપણે તરી રહ્યા છે એની અંદર. બિલકુલ. અને તમે કદાચ અમુક તો મને ઇન્ટરવલ એવા મિત્રો એમ કહે છે કે હું આજે મારા 3-4 ભાઈબંધો સાથે ગયો તો, મારી ફેમિલી સાથે ગયો તો, એ લોકો મતલબ એ લોકો નથી ફિલ્મ જોતા, એ લોકો ફોન યુઝ કરે, વાતો કરે, પણ એ ફિલ્મ જોવે ટાઈમ પાસ માટે. એ લોકો ઇન્ટરવલમાં સ્ટક થઈને બેઠા રહે કે વોવ, શું થઈ ગયું આ? તો આ કદાચ અમારા માટે એક એવોર્ડ છે, આખી ટીમ માટે, કે અમે પહોંચી શકીએ છીએ હૃદય સુધી લોકોના. અરે તમે હૃદય જવા દો, તમે બધાની અંદર ઉતરી ગયા છો. અને આ કેરેક્ટર્સ અને મૂવી ડાયરેક્ટર્સ, બેકગ્રાઉન્ડ સ્કોર, મ્યુઝિશિયન, લિરિસિસ્ટ, સ્ટોરી રાઇટર, બધા જ સી આ એક બીજી એક બહુ જોરદાર વસ્તુ એ છે કે જ્યારે કોઈ મૂવી ફેમસ થાય ને, તો હમ એનું એકાદું કેરેક્ટર ફેમસ થાય, કાં હમ તો કશું કંઈક ફેમસ થાય. આ હમ મૂવી એવું છે કે જેના લોકો લિરિસિસ્ટને પણ ઓળખે છે, મ્યુઝિક ડાયરેક્ટરને પણ ઓળખે છે, ડાયરેક્ટરને પણ ઓળખે છે, જગ્યાઓ પણ ખબર છે, કેરેક્ટરના ખબર રિયલ નામ, બધું જ. એટલે તમે જે હવે એવું લાગે છે, પેલા જે બાળકો પ્રવાસમાં આવ્યા હતા એને પણ લોકો ઓળખતા થઈ જશે આજના લાઈવ પછી. છે. સોરી, તમારો અવાજ બ્રેક થઈ ગયો નો મારામાં. વરીઝ, હા હું એમ કહું છું કે હા આજના લાઈવ પછી એવું લાગે છે કે જે બાળકો પ્રવાસમાં આવ્યા હતા એમને બી હા લોકો ઓળખતા થઈ જશે. એટલે હા, કેમ નહીં. હવે તમને એક કિસ્સો કહું. અમારા BTS માં મતલબ વત્સલ અને ઉત્તમ કરીને મિત્રો છે, ટીમમાં જ છે, મેનિફેસ્ટ નો ભાગ છે. એ હમ લોકો થોડાક ટાઈમ રહીને ફિલ્મ દરમિયાન નતા, પણ હવે મેનિફેસ્ટ નો ભાગ જ છે, એટલે આ ફિલ્મ પણ એમની જ છે. હમ એ લોકો રાજકોટ કે ક્યાંક ગયા હતા રિવ્યુ લેવા, કે અમે રિવ્યુ લઈએ. પબ્લિકે એ લોકો સાથે ફોટો પડાવ્યો છે. ઓલા લોકો કે અમે નથી કલાકારો, તમે ફિલ્મમાં છો, તમે ફિલ્મનો પાર્ટ છો. રસિકને જોઈને લોકો ગાંડા થાય છે. તો ઓ વાવ. સર એક એક કેરેક્ટર, પેલા કૃષ્ણા જે બન્યા હતા, કાંતારી મોરલી, હમ એમાં જે છે રાધા યા જે બન્યા હતા, નિર્ઝરી એ રાધા પ્લે કર્યું હતું, અને સ્નેહા કૃષ્ણા પ્લે કર્યું હતું. એ લોકોને પબ્લિક બોલાવે છે કે પ્લીઝ તમે સ્ક્રીનિંગમાં આવો, અમારે સોંગ તમારી સાથે, બસ તમે આ સોંગ વાગે ને તમે રહો. તો આ પ્રેમ જે આખી ટીમમાં થયો છે ને, આ કોઈ મતલબ એટલે બધાને, જે લોકો નીચેથી ઉપર આવી રહ્યા છે ને, બધા મને મેસેજ કરે છે કે ભાઈ ઇટ ફીલ્સ લાઈક અ પર્સનલ થિંગ. તો અદ્ભુત છે. મતલબ કઈ રીતે શબ્દોમાં તો હું સાહેબ કઈ રીતે કહું તમને, તમે સમજી જ શકો છો. યા ના, રાઈટ. અને આ છે ને,
આ એવું પોસિબલ ત્યારે જ બને જેમાં એવી કોઈ શક્તિ, એવી કોઈ એનર્જી કામ કરતી હોય કે જે તમારા કંટ્રોલમાં નથી, તમારી સમજની અને બહાર છે અને તમારા કંટ્રોલમાં નથી. ત્યારે નથી આ નથી બધી એક એક વસ્તુ જી 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 પોસિબલ બને છે વિધાઉટ ટેકિંગ યોર મચ મોર ટાઈમ. હમ હમ અહીંયા જેટલા પણ લોકો હજી જોવા નથી ગયા, એમને હજી મગજમાં એવો વિચાર આવે છે કે 9 to 5 જોબ કર્યા પછી કદાચ ટાઈમ મળશે તો જોવા જઈશ. ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટે એક ટિકિટની જરૂર છે, અને એના માટે કરણ જોશી એવા લોકોને પ્લીઝ કોઈ મેસેજ તમારો. મતલબ મેસેજ તો હું એમ જ કહીશ કે જોઈ આવો જે લોકોએ ના જોયું હોય, કેમ કે જે લોકોએ જોઈ છે એ ફરી જઈ રહ્યા છે. એક બેન છે, એમને 18 વાર ફિલ્મ જોઈ છે સાહેબ. અને અમે જયારે ફિલ્મ બનાવી ત્યારે અમને નથી ખબર કે આટલી અમે મતલબ આવું થશે. અમને ખાલી એટલી ખબર હતી, જેમ કે મેં તમને પહેલા પણ કહ્યું કે વી મેડ અ ગુડ ફિલ્મ, રાઈટ. Yeah. કૃષ્ણ ભગવાનનું પીછું આખી ટીમ ઉપર ફર્યું છે, બરાબર. અને એ અનુભૂતિ જે લોકોએ જોઈ છે એમને પણ થઈ છે. તો કદાચ તમારે આ અનુભૂતિ માણવી હોય, આ ઉત્સવમાં ભાગીદાર થવું હોય, પ્લીઝ ફિલ્મ જોઈ આવો અને મજા કરો. અને મજા તમને કરો. ના ગમે તો પ્લીઝ મને કહેજો, ઓનલાઈન કહેજો. તમને ગમશે જ, આટલો કોન્ફિડન્ટ હું કેમ આવો. તો મતલબ તમે આ જયમીનભાઈ ને પૂછી લેજો, એમના ફોલોવર્સ હોય તો. એમને તો અરે જોઈ જ છે ફિલ્મ. અદ્ભુત અદ્ભુત મૂવી છે, અને હા તમે બધાએ જોવા જવી જોઈએ. પણ કરણ, જી. તમારો સાચેમાં કોઈ ભગવાન મિત્ર છે રિયલ લાઈફમાં? હા, હવે તો લાગે છે જ. એ સિક્રેટ છે, ટચવુડ. હા છે. દુનિયાની સામે નથી લાવવું એ વધારે સારું છે. ના ના પણ હા ઘણી વાર એક વસ્તુ પણ એ પણ જોવા મળી છે કે, અને બી રિયલ સ્ટોરી છે. હું હમ કોઈ જ પણ વ્યક્તિને એમાં ઓછું વધારે હમ નથી ગણવા માંગતો, હમ પણ વ્યસન અને ખોટી સંગત, હમ આ બે એવી વસ્તુ છે જે તમને પરિવારથી, સક્સેસથી, ખુશીથી, હમ તમારી તો એકચ્યુઅલ ખુશીથી, ખુશી ખુશી. એ બધાથી દૂર લઈ જાય છે. હમ એ રિયલાઇઝેશન તમને ત્યારે થાય છે જ્યારે તમારું પેલું ઇન્ટરસ્ટેલર જેવું મૂવીનો સીન આવે ત્યારે તમને રિયલાઇઝેશન. બધાને નથી થતું. નથી થતું. આ લાલો પ્લીઝ રિયલાઇઝ કરાવશે. મતલબ વેઇટ, લાલાને તો કૃષ્ણ મળી ગયા કે આવું આઈનો દેખાડ્યો, પણ તમે ભાગા દોડીમાં કદાચ અમુક લોકો બહુ ખરાબ છે કે સ્ટ્રેસ બસ્ટર ના રીતે યુઝ કરી રહ્યા છે, નશા મતલબ દારૂ ને આ બધું. પણ આમાં ઘર નથી. તમે આંખ નહીં મિલાઈ શકો કદાચ કે હાથ બાથ ઉપડી ગયો હશે ને ત્યારે, અને આ છે દારૂ પીધા પછી માણસ બદલાઈ જાય છે. મેં ઘણા નજીકમાં લોકોને જોયા છે સાહેબ. હું બહુ નીચેથી ઉપર આવું છું. મેં બધા પ્રકારના લોકો જોયેલા છે. મર્સિડીઝમાં ફરતા લોકો જોયા છે, શટલમાં ટ્રાવેલ કરતા લોકો જોયા છે. તો વ્યસન માણસ જ બદલાઈ દે છે. અને જે લાલા સાથે થયું એને તો કૃષ્ણ ભગવાન મળી ગયા, પણ એ ક્યાંક તમારી અંદર જ છે. તમે શ્વાસ લઈ લો, ભાગા દોડીમાંથી ઉભા રહી જાઓ અને શ્વાસ લઈને જુઓ કે ખરેખર હું આ વ્યક્તિ હતો 5 એક વર્ષ પહેલા. આ બધું સ્ટાર્ટ થયું એની પહેલા. અને કદાચ તમને રિયલાઇઝ થાય કે ના, તો પ્લીઝ તમે મતલબ બધું મતલબ આઈ રિક્વેસ્ટ કે મૂકી દો. કારણ કે બહુ બહુ સાચી વસ્તુ, સ્ટ્રેસ બસ્ટર હમ એ ખાલી 1-2 કલાક માટે હમ તમને ઉપયોગ હમ બતાવશે, પણ હમ જ્યારે 2 હમ મહિના રહીને આ વાતને યાદ કરશો ત્યારે તમે જી તમારી જાતને જી નહીં જોઈ શકો. એની જી વાતની મારી ગેરંટી છે. એટલે જી. બટ યસ, થેન્ક યુ સો મચ કરણભાઈ. થેન્ક યુ તમારું આ થેન્ક પહેલું યુ લાઈવ આવતીકાલ થેન્ક માટે યુ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ એડવાન્સમાં હેપી થેન્ક બર્થડે, યુ અને આવનારું થેન્ક વર્ષ યુ તમને ઓર સક્સેસ આપે, હેપીનેસ આપે, અને થેન્ક યુ. ભગવાન તમને ગ્રાઉન્ડેડ રાખે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જી જી થેન્ક જી, યુ સો મચ. રહીશ જ, ટચવુડ રહીશ જ. અને હું આવી રીતે નવી નવી ફિલ્મો લઈને આવતો રહું, અને તમારી સાથે આપણે દર વર્ષે એકાદ બી લાઈવ ગોઠવી જ નાખીએ. પ્લીઝ આઈ વિલ. પ્લીઝ. જય હા, દ્વારકાધીશ, ફિંગર જય ક્રોસ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ, જય ખૂબ જ મજા આવે. દ્વારકાધીશ.